ગુડ મોર્નિંગ મિત્રો. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે યુગનો ઓપન ડે છે સ્કૂલમાં. તો અમે આજે યુગની પ્રથમ પરીક્ષાની સપ્લિમેન્ટરી ચેક કરવા માટે જઈએ છે. જોઈએ આજે યુગનું શું રિઝલ્ટ આવે છે કે યુગ જો ઓછું રિઝલ્ટ આવશે ને તો જોવા જેવી થશે કે હા ને. આ છે યુગ અને દેવિકની શેઠ આરજેજે હાઈસ્કૂલ વલસાડ. હું પહોંચી ગયા સ્કૂલે. ડુક્કુની દવા લઈ લીધી છે. હવે ચાલ યુગ બેસી જા. અમે યુગનું રિઝલ્ટ લઈને આવી ગયા છે ઘરે અને યુગના પ્રથમ પરીક્ષામાં 89% આવ્યા છે. તો કોંગ્રેચ્યુલેશન યુગ. થેન્ક યુ. તો અત્યારે યુગ નારિયેલ પીવા માટે આવી ગયો છે. તો અહીંયાથી નારિયેલ લીધું અહીંથી. કેવું લાગે? તો અત્યારે દેવિકને પણ સ્કૂલે મૂકી આવ્યો અને અત્યારે હું કોલેજ જાઉં છું. તો આટલું બિઝી શિડ્યુલ હોય છે અમારે મોર્નિંગમાં બહુ દોડધામ કરવી પડે અમારે. ધોની ધોયું. ક્યાં જાય છે? સાયકલ ચલાવવા. કેમ તાપ નહીં લાગતો? બોટલ હરકી ધોઈને ભરાય ને, એ નીચે જ પડી રહેતી હતી. ધોઈ હરકી. ચાલો ચોખા ભરી દઈએ. ચોખા ખરાબ નહીં થાય એટલે પાવડર નાખી દે એમ થોડું. જંડુની ગોળી નાખે એટલે સારું રહે, ખરાબ નહીં થાય છે. યુગ શું ખાવું છે તારે? ચણા શેકેલા. તો અત્યારે યુગને ચણા ખાવું છે. તો ચણા બનાવે છે. જો દેશી ચણા ઘરેથી લાવ્યા છે. યુગને બહુ ભાવે. શિયાળામાં આવું ખાવું જ જોઈએ એમ. મજા આવી જાય કે ચણા ખાવાની. જો આવા ચણા આવે અમારા દેશી ઘરના ચણા. યુગ મજા આવી જશે ને તો ચણા ખાવાની. એટલે આ છાપરીમાં કાઢું છું હું કે ચાલો કાઢી દો ફટાફટ. રોટલી વાળી છાપરી છે ને એમાં. થોડા કાપ ખાવા. ઉભો રે આપું, ઉભો રે. ટેસ્ટ પછી કરી દેવું પણ બરાબર. ગરમ બહુ છે. ઉભો રે. લે યુગ આપણે ચણા કેમ ખાવા જોઈએ? ચણામાં આયરન, ફાઈબર અને પ્રોટીન હોય છે, એટલે આપણને રોજ ચણા ખાવા જોઈએ. મિત્રો, તમે ચણા ખાવ છો? કહેજો ને કમેન્ટમાં ચણા ખાવ છો? યુગ પૂછે છે. તો રોજ ચટપટી ખાય કે તને ગામની યાદ આવે કે ઉન્નીની? પછી બધી ચિલ્લર પાર્ટી યાદ આવે કે પછી અહીંયાના દોસ્તારો હાથે ગમે? ગામડેની સુંદર પાર્ટી. કેમ ઉન્નીની કેટલી યાદ આવે? બોલ. એવું? તારી બેસ્ટ ફ્રેન્ડ કે બેસ્ટ દીદી? દીદી. યુગ આજે બી રડતો હતો. દાદી નહીં યાદ આવે? કેમ રોજ રડ્યા કરે? રડતો હતો આમ. એટલે નીચે સાયકલ ચલાવતો હતો તો પેલા નીચે એક માસી કામ કરવા આવે ને, તેમણે કીધું કે હમણાં તાપમાની ચલાવ ને પછી ચલાવવા આવજે. એટલે અરે આમ રડતો હતો કે મને દાદીની યાદ આવી ગઈ. એમણે કીધું એટલે દાદી યાદ આવી ગઈ એમ કે. તો કેમ રડતો હતો? એટલે તો રડતો હતો. હે બ્લોગ જોઈને રડતો હતો? હે યુગ તો રોજ એ બ્લોગ જોવે ને રડ્યા જ કરે. આજે નાના હું પૂછતા હતા રે, હવે નહીં રડતો કે એમ પૂછતા હતા ને તને તો હું કીધું
તો અત્યારે પાછા દેવિકની અલગ ડિમાન્ડ આવી છે. દેવિક કે મારે બટાકા પૌવા ખાવું છે. તો જો અત્યારે પાછા બટાકા પૌવા બનાવવાની તૈયારી કરે છે. આજે તો બધાની ડિમાન્ડ પૂરી કરીને યુગની મમ્મી થાકી જવાની છે. યુગ હેલ્પ કરજે ને મમ્મીને. હા. તો હવે તેલ નાખી દીધું છે. પછી રાઈ નાખી દેશે, કડી લીમડી. ચાલ યુગ તું હેલ્પ કર. શું જોયા કરતો છે? ચાલો હવે યુગને પ્રેક્ટિસ કરાવે છે રાંધવાની. યુગની ટ્રેનિંગ ચાલુ હવે કે ચલો આજે તો યુગ બનાવે છે બટાકા પૌવા દેવિક માટે. યુગ તો પાછો બોર્ડ આવ્યો કે યુગ બધું કામ કરે. દેવિક તો બધું કામ કરાવે યુગ પાસે. પાણી લઈ આવ, થાળી મૂકી આવ. અમારો યુગ તો જે કામ હોપે તે કરી દે. ચમચી પકડ. ચાલ નાખી દે, રાઈ નાખી દે. આજે તો યુગ આપણા બ્લોગમાં તો બધું કુકિંગનું જ થઈ ગયું છે. એટલે કુકિંગનો બ્લોગ બની ગયો આપણે તો આજે. હે યુગ રેસીપીનો બ્લોગ બની ગયો આજે આપણે. ડિમાન્ડ છે આની. હા રહ્યો. હા ભાગે છે જો પેલો. આની ડિમાન્ડ છે બટાકા પૌવાની. બધાની અલગ અલગ ડિમાન્ડ. શું નાખ્યું? ઓહો બટાકા અને ડુંગળી બી નાખી દીધી. ડુંગળી એટલે મીઠું બી નાખી દે. ડુંગળી વધારે મીઠું નહીં નાખતો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બસ યુગ તારે છે ને હવે એક રેસીપીની ચેનલ ચાલુ કરી દે હવે. હા ને તારા આવી રીતના બધા નાસ્તા બનાવ્યા કરવાના રોજ. કરશે ને ચાલુ? હા. શું નામ રાખશે? યુગની રસોઈ. યુગની રસોઈ. અમારા બટાકા ચડી ગયા છે અને હમણાં એમાં પૌવા નાખી દેશું. હા નાખી દે. બસ હા થઈ ગયા. ચાલ હવે એને મિક્સ કરી દે બરાબર. પૌવા મેડ બાય યુગ. એમાં લીંબુ એડ કરી દીધા એટલે ખાટા મીઠા પૌવા. અને છે ને એમાં થોડીક ખાંડ નાખી દે હવે. એટલે ખાટા મીઠા પૌવા થઈ જશે મસ્ત. દેવિકને ખાંડ. તો અમારા પૌવા તૈયાર થઈ ગયા છે. તો તેમાં અમે હમણાં સિંગદાણા નાખશું. ફાઇનલી પૌવા બની ગયા. મસ્ત બનાવ્યા યુગ આજે તો પૌવા. દેવિક બટાકા પૌવા કેવા લાગ્યા? મસ્ત લાગ્યા. કોણે બનાવ્યા તે ખબર? આણે બનાવ્યા યુગ આજે. થેન્ક યુ તો કે. વેલકમ. હા મસ્ત બનાવ્યા કે યુગ. હવે રોજ છે ને દેવિક માટે નાસ્તો છે ને હવે યુગ જ બનાવશે. હા કે આજથી હા ને બનાવશે ને યુગ? હા. તો દેવિકનું બધું કામ કરે ને? હા. દેવિક તારું કામ કરે? ના. હા જો આળસુ છે દેવિક તો. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમે અમારા બ્લોગ તો જોવો છો પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તો હવેથી સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. તો હવે તમને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.